સાણંદ ખાતે અમદાવાદ જિલ્લા મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી. સાણંદ ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ શ્રીની સૂચના અનુસાર આજે અમદાવાદ જિલ્લા મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સાણંદ ધારાસભ્યના કાર્યાલય ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. નવનિયુક્ત જિલ્લા મહિલા મોરચા અધ્યક્ષ લીનાબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં 225 જેટલી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મહિલાઓના સર્વાંગી વિકાસ અને સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખીને વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. મહિલા પોષણ અને સશક્તિકરણ, સરકારશ્રી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ અને પોષણક્ષમ આહાર વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી. સ્વાસ્થ્ય જાગૃતિ, ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપતી HPV વેક્સિન અંગે બહેનોને માહિતગાર કરવામાં આવ્યા. સાંસ્કૃતિક ગૌરવ, વંદે માતરમ ગીતનું ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વ સમજાવવામાં આવ્યું. વિશેષ સન્માન સમારોહ, વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરનાર દીકરીઓ અને મહિલાઓનું સાડી, શાલ અને વંદે માતરમ પુસ્તક અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો, કાર્યક્રમમાં પ્રદેશના મુખ્ય વક્તા તરીકે કૌશલ્યા કુંવરબા હાજર રહ્યા હતા તથા આરોગ્ય અને પોષણ અંગેની તકનીકી માહિતી ડૉક્ટર શ્રદ્ધા રાજપૂત દ્વારા આપવામાં આવી હતી. આ ઉપરાંત સાણંદ નગરપાલિકા ઉપપ્રમુખ અને આરોગ્ય સમિતિના ચેરમેન બાવળા, વિરમગામ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, માંડલ તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા અને શહેરના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો આ કાર્યક્રમમાં સાણંદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડી હતી, જે મહિલા શક્તિના સંગઠન અને જાગૃતિનું પ્રતીક બની રહ્યો હતો. આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.